અમદાવાદ મનપાની એસઓપી સામે પીજી સંચાલકો લડી લેવાના મૂડમાં છે। અમદાવાદના પીજી સંચાલકો ગુજરાત હાઈકોર્ટમાં રાવ નાખશે। અમદાવાદમાં મળેલી પીજી સંચાલકોની બેઠકમાં નિર્ણય લેવાયો। એસઓપીમાં સોસાયટીના ચેરમેન સેક્રેટરીને આપેલી સત્તા સામે રોષ છે। ફાયરની સુવિધા માટે સોસાયટી અને પીજી માટે સમાન નિયમોની માંગ કરવામાં આવી છે। બાંધકામના નિયમોને લઈને પણ સમાન નિયમ બનાવવા માંગ કરી। પીજી કાઉન્સિલની નિમણૂક કરવા હાઈકોર્ટમાં અપીલ કરશે। કાઉન્સિલના નિર્દેશ અનુસાર યોગ્ય એસઓપી તૈયાર કરવાની માંગ છે। હાલ અમદાવાદ શહેરમાં 2500 થી 3000 જેટલા પીજી કાર્યરત છે। હાઈકોર્ટના રીટમાં એવું છે કે એસઓપીમાં જે બી મુદ્દા કોર્પોરેશનો દર્શાવેલા છે ને એની અંદરનો જે અમારો જે પીજી ઓનરના જે પરમિશન જે સોસાયટીના સેક્રેટરીની જે માગવામાં આવી છે એ ગેરકાયદેસર છે એવું અમને લાગે છે અને એની સામે અમે દાદ માંગવા જઈએ છીએ કેમ કે એમસી એક્ટ મુજબ ચેરમેન સેક્રેટરી પાસે એવી કોઈ સત્તા નથી કે કોઈને કહી શકે કે તમે આને ભાડે આપો કે આને વેચાણ આપો। એ એક વિસંગતતા લાગે છે આ એમસી એક્ટ મુજબ અને એસઓપી મુજબ, તો અમે એની સામે થોડું કોર્ટની અંદર આગળ કાર્યવાહી કરવા જઈએ છીએ। બીજું જે આ જે પગલું લીધેલું છે એની અંદર એવું થાય છે કે ઘણા બધા લોકો આની અંદર બેરોજગાર થઈ જાય છે। અત્યારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદીજી ઘણા બધા સ્વાવલંબન માટે અલગ અલગ મુદ્રા લોન આ આપીને આપણા દેશની રોજગારીને અને આર્થિક વૃદ્ધિ દર વધારવા માટે જઈ રહ્યા છે અને આ એક પગલાંથી એવું થાય છે કે 2,500 થી 3,000 પીજી ઓનરો અહીંયા આગળ બેકાર થશે। આજની મિટિંગનો મુખ્ય ઉદ્દેશ એ છે કે હાલમાં હાઈકોર્ટશ્રીના આદેશથી કોર્પોરેશન દ્વારા એક એસઓપી જે બહાર પાડવામાં આવી છે એ એસઓપીના કેટલાક મુદ્દાઓ સામે અમારો વાંધો છે। જે પૈકી એક મુદ્દો એવો છે કે સોસાયટીની પરમિશન લેવી ફરજિયાત થઈ જાય છે। જેમ કે આ અધિકારનું ક્ષેત્ર આવે છે મકાન માલિકના ક્ષેત્રમાં આવે છે, એટલે એ અધિકાર જે તે મકાન માલિકની પાસે હોવો જોઈએ, કારણ કે જ્યારે મકાન ખરીદે છે ત્યારે ક્યારેક એવું પણ બનતું હોય છે કે એમાંથી જે આવક આવતી હોય છે એના આધારે થઈને ક્યારેક લોન લઈને મકાન ખરીદતો હોય છે। અચાનક જો આની ઉપર રોક લગાવવામાં આવે અને સોસાયટી ધારે તો જ પીજી કરવાનું, નહીતર નહીં। જેમ કે આમાંથી કેટલાક ચેરમેનો, રહીશો, બધાના છોકરાઓ ક્યાંક ને ક્યાંક પીજી તરીકે રહેતા હોય છે, તો શું એ લોકો એને પરણાવીને મોકલશે? એ એક મુદ્દો છે। એટલે કે સોસાયટીના હાથમાં આ કમાન ના જવી જોઈએ અને આને કોર્પોરેશને અથવા તો કોઈ કાઉન્સિલની નિમણૂક કરીને તેના કેટલાક નિયમો બનાવીને આ વસ્તુનો નિર્ણય લેવો જોઈએ।